ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે। વહેલી સવારથી જ લોકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે અમે પણ તમને અપીલ કરીએ છીએ કે આ આપણી એક જવાબદારી છે। બધાએ મતદાન કરવું ખૂબ જરૂરી છે। વાત કરવામાં આવે ગુજરાતની અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કેવો માહોલ છે, કેટલા ટકા મતદાન થયું છે, તેની સાથે કોણે કોણે મતદાન કર્યું છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ભાજપના દિગ્ગજ નેતાઓ છે એ લોકો ધીરે ધીરે બૂથ મથક ઉપર પહોંચી રહ્યા છે। ઘણી બધી જગ્યાએ વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી। ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી છે અને નેતાઓનું એક જ વસ્તુ કહેવું છે કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન થવું ખૂબ જરૂરી છે। છેલ્લા ઘણા સમયથી જે રીતના આખા બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે, ત્યારે નેતાઓ દ્વારા પણ એક જ અપીલ કરવામાં આવી રહી છે કે આપણે આપણી ફરજ નિભાવવી જોઈએ અને મતદાન કરવું જોઈએ। ત્યારે હવે વાત કરીએ બોટાદની, તો બોટાદમાં એક દુલ્હન છે, એમની જાન પણ આવી ગઈ હતી, તેમ છતાં પણ એમને પોતાની ફરજ નિભાવી અને તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। સૌથી પહેલા તો એ દરેક દ્રશ્યો ઉપર નજર કરીએ। તારે રસ મત દેવાનું હે? તારે રસ મત દેવાનું હે? ભાઈ તું ભીડે તો બોલ્યો આવ ચાલો ચાલો ઓકે લે હા અમુક ઉપર જો લીધો સીમા ઉપર બોલ નંબર ઉપર બોલ લાવ આગળ ની હાથથી વાતો બીડી બીડી અને આ અલગ રાખું છું બીડું અલગ ત્રીડું અલગ ગણું કેટલે કોઈ ત્યાં બાકી આવ્યો બાકી લાવ આ કમ્પ્લીટ હોય તો મારે જે આ ચિહ્ન ઉપર આપણે બધાને એક્ટિવ જો મારું નામ વિક્રમજી ઠાકોર છે। હું કુંદરાસરમાં રહું છું અને મારા મમ્મી પણ સાથે આવ્યા છે। મારા મમ્મીની ઉંમર 56 વર્ષથી, તો પણ વહેલા 7 વાગે અમે મતદાન કરવા આવ્યા છીએ અને તમે પણ જરૂરથી આવો। મારું નામ દેવબેન છે, 56 વર્ષ ઉંમર છે। મતદાન કરવા જરૂરી છે, મતદાન આપી શકો બધાય। ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મતદાનનો માહોલ જામ્યો છે। ઘણા બધા લોકો પોતાની ફરજ સમજીને વહેલી સવારથી જ મતદાન કરવા માટે પહોંચી પણ રહ્યા છે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વખતના ચૂંટણીના પરિણામોમાં શું સમીકરણ થાય છે, કારણ કે જે રીતે આપણે જ્ઞાતિ સમીકરણના વિશે વાત કરતા આવ્યા છે, આ વખતે આ દરેક ફેક્ટરો ચૂંટણી ઉપર એટલા જ અસર કરવાના છે। જોવાનું રહેશે કે હવે જ્યારે પરિણામ આવશે ત્યારે આ વખતે ખરેખર કોનું પડડું ભારે રહે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।